ભાભરમાં ચોરોએ તરખાટ મચાવ્યો, 6 જગ્યાએ તાળા તોડ્યા। ભાભર શહેરમાં શિયાળાની કડકડતી ઠંડીમાં 3 મકાનો, 2 દુકાનો અને એક મંદિર સહિત 6 જગ્યાએ ચોરોએ હાથફેરો કરી નાઇટ પેટ્રોલિંગ કરતા પોલીસ પર ઉઠ્યા સવાલો। ગત મંગળવારની રાત્રે ભાભર શહેરમાં વાવ રોડ પર આવેલા અયોધ્યાનગર સોસાયટીના 3 મકાનોના અજાણ્યા ઈસમોએ તાળા તોડીને દાગીના તેમજ વાવ રોડ લિબર્ટી સ્કૂલની બાજુમાં આવેલ 2 પાર્લર અને ગોગા મહારાજના મંદિરની દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી ગયેલ। આ બાબતે સવારે ભોગ બનેલ મકાન દુકાન માલિકોને જાણ થતાં ભાભર પોલીસને જાણ કરવામાં આવી। પોલીસ ઘટના સ્થળે દોડી જઈ આજુબાજુના સીસીટીવી સહિત પગેરું મેળવવા તજવીજ હાથ ધરી હતી। ભાભર શહેરમાં 6 જગ્યાએ ચોરીઓ થતાં નગરજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। રિપોર્ટર યોગેશ જોશી। શું આપને ગઈ રાતે શું મારે રાતે સાહેબ હું સામાન લેવા દાતી હતી અને 1500 રૂપિયા મેલી હું બજારમાં આવું ભૂલી ગઈ એમને પડ્યા રહ્યા હું લોક છોકરો થોડોક ગયો છે ગોડા ભોળો બંધ કરીને ઘરે આવતો રહ્યો અને પછી હું મોડું થઈ ગયું એટલે દઈને સવારની વહેલી સામાન લેવા આવી એટલે તાળું ટૂટું પડ્યું હતું ગલામાં એક બાયણું ખુલ્લું હતું એક બાયણું બંધ હતું। શું તમારું કઈ ગેર છે? 1500 રૂપિયા કેશ। 1500 રૂપિયા કેશ, બીજું કોઈ અન્ય? બીજું કશું નથી, ખોટું તો ના બોલાય। બીજે કોઈ જગ્યાએ બનાવ બન્યો છે આવો? ઈસા ભાઈ જોડે મારા બાજુવાળા છે એમને તૂટ્યું છે, એમને થોડું વધારે ખવડાવવાનું છે। હા, અને બીજે કોઈ? એક ગોગા મહારાજનું મંદિર તૂટ્યું છે, એમાં કેટલા પૈસા હતા એ સાહેબ અમને ખબર નથી। શું નામ આપનું? શારદાબેન અજમલજી ઠાકોર, ગામ બલોદણ અને ભાભરમાં પિયર। વાવ રોડ ઉપર અમારું પાર્લર આવેલું છે, હમણાં નવું ચાલુ કરેલું છે આ 15 દિવસમાં। તે રાત્રે અમારું અહીંયા 8 વાગ્યા સુધી ચાલુ હતું। 8 વાગ્યા પછી અમે ઘરે જતા રહ્યા હતા। એની પછી કેટલા વાગે અમારું શટર અમે નકોશો તોડેલો છે અહીંથી। મારું એક મકાનના 2500 રૂપિયા ભાડું આવેલું અહીંયા પડ્યું હતું। રાતે મોડે ભાઈ આપી ગયા હતા અને 1500 રૂપિયાથી 1700 રૂપિયા જેવું કાઉન્ટર મારું કેશ હતું એ પણ લઈ ગયા છે। અને વિમલ અને અમારી જે બિસ્ટોર એ કંઈક 4000 રૂપિયાનું હતું એ પણ લઈ ગયા છે। બાજુમાં મારી બાજુમાં જે બેન 2 વર્ષથી ગલ્લો ચલાવે છે તેનો પણ તાળું તૂટેલું છે પણ એનું પણ કાંઈક 1500-1700 રૂપિયા લઈ ગયા છે। સામે અમારે એક ગોગાબાબુનું મંદિર છે, મંદિરે નાની દાનપેટી છે પણ એ દાનપેટીમાં કેટલા હશે એ નથી ખબર પણ દાનપેટી તોડી છે એનું પાળું પેલું કરેલું છે। એ અમારી સરકાર પાસે એટલી વિનંતી છે કે અમે નવા છીએ, આવું નાનો રોજગાર કરીને બેઠા છીએ, એમાં પણ ચોરી થાય છે તો સરકાર જોડે અમે માંગણી કરીએ છીએ કે અમારું મોડા સુધી કોઈ પોલીસ રક્ષા કરાવો, પેટ્રોલિંગ રખાવો થોડુંક મોડા સુધી, એટલું અમારું ઉપર સુધી અમારી માંગણી છે। મકાનોમાં ક્યાંક ચોરી થઈ અને આજની રાત્રે એવું આજે સવારે અમારે તૂટ્યા બસેનું કે અમે વાતો કરતા હતા ને એની પછી પણ અહીંયા લોકો વાતો કરતા હતા કે મકાન બજારમાં 2-3 તૂટ્યા છે એવું પણ અમને જાણવા મળ્યું છે। ભાભરમાં પોલીસનું પેટ્રોલિંગ કેવું છે? ભાભરમાં પેટ્રોલિંગ હું તો હમણાં 2-3 વર્ષથી સુરત હતો પણ આ અત્યારે મારે નવું તૂટ્યું ને બન્યું હોય તો નિજ કાંક એવું હોય તો કારણ બની શકે। પોલીસની જાણકારી? પોલીસની જાણકારી આજે સવારે ફોન કર્યો હતો મેં તો મેં સવારે 7:30 ફોન કર્યો હતો ત્યારે પેટ્રોલમાં આવીને તપાસ કરી ગયા છે। હવે શું કરે આગળ નામનો તો સાહેબ મને કાંઈ। તમારું નામ? મારું નામ ઈશ્વરભાઈ અમજીભાઈ ઠાકોર।